અંકલેશ્વરના નોગામા ગામ પાસે શ્રી નાગતીર્થ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ઉજવણી અને રામજી મંદિરના બીજા પાટોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. અંકલેશ્વર તાલુકાના નોગામા ગામ નજીક આસ્થાના પ્રતીક્ષામાં શ્રી નાગતીર્થ રોકડિયા હનુમાનજીનું મંદિર આવેલું છે. આ પૌરાણિક રોકડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતી અને રામજી મંદિરના બીજા પાટોત્સવ નિમિત્તે હનુમાન યાગ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું, જ્યારે સાંજના સમયે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરાયું છે. આ ધાર્મિક કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી છે. વિનાયકમ ગુરુ ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણમ્યાલો સર્વકાર્યાર્થ સિદ્ધયે આપદામપહર્તારમ દાતારમ સર્વસંપદામ વિરામમ શ્રીરામમ ભૂયો ભૂયો નમામ્યહમ. આજે આ નાગતીર્થ રોકડિયા હનુમાનજીના મંદિરે ભવ્ય પાટોત્સવ શ્રી રામચંદ્ર પરિવારની જે પ્રતિષ્ઠા કરી તે દિવસને આજે આપણે આ પાટોત્સવ ઉજવી રહ્યા છે. ખૂબ ભવ્ય આયોજન, જે બધું જ ભગવાન શ્રી રામચંદ્ર જેટલા ભવ્ય રીતે પ્રતિષ્ઠા કરી એવા જ ભવ્ય રીતે દર વર્ષે આ બીજો પાટોત્સવ કરી રહ્યા છે. દરેક ભાવિક ભક્તો અહીંયા આગળ ખૂબ મોટી સંખ્યામાં આવી ભગવાનના વંદન કરી પોતાના મનોરથને પૂર્ણ કરે છે. નાગતીર્થ રોકડિયા હનુમાનજીના મંદિરે આવવાથી ભગવાનની હનુમાન ચાલીસાના જપ પાઠ વગેરે કરવાથી ભાવિ ભક્તોને ઘણું પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ એક તીર્થ એવું છે, એના સાનિધ્યમાં પગ મૂકવાથી જ, મસ્તક ટેકવવાથી અનેક પ્રકારની સિદ્ધિને પ્રાપ્ત થતું હોય છે. આજે આ જગ્યાએ ભગવાન શ્રી રામચંદ્રનો પાટોત્સવ નિમિત્તે ભવ્ય હનુમાન યાગ, શ્રી રામચંદ્ર પરિવારની પૂજન વગેરે આ તીર્થ અંકલેશ્વર તાલુકાના માંડવા પાસે, માંડવા નોગામા ગામ પાસે રોકડિયા હનુમાનજી મંદિર, એમાં ભક્તો આવે છે અને ભાવ થકી ઘણું બધું દાન અર્પણ કરે છે. એ દાન ખૂબ સારા ભાવથી અર્પણ કરે છે અને આવા યજ્ઞો થતા હોય છે. એવી જ અહીં બધા ભક્તો બધા આવતા રહે, પોતાના મનોરથને પૂર્ણ કરતા રહે. આવા બધા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા દર વર્ષે આવો નવો પાટોત્સવ ઉજવે છે. પાટોત્સવ કર્મની અંદર એક વ્યક્તિનું કામ નથી, બધા જ સૌ ગામવાળા ભેગા મળી, ભાવિ ભક્તો ભેગા મળી, બ્રાહ્મણો આ બધા સહાયક રૂપ બની આ યજ્ઞને પૂર્ણ કરે છે. અને દર વર્ષે આવો નવો ભગવાન શ્રી રામચંદ્ર હનુમાનજી મહારાજની કૃપાથી આવા નવા યજ્ઞ થતા રહે અને સર્વ યજમાનનું કલ્યાણ થાય. આવા પાટોત્સવ નિમિત્તે આજે ભવ્ય ડાયરાનું પણ આયોજન કરેલું છે. સાંજે અપેક્ષા પંડ્યા અને રાજદાન ગઢવી એ પણ અહીં પધારી રહ્યા છે. તો દરેક ભાઈ ભક્તો અહીંયા આગળ મોટી સંખ્યામાં આવો, પધારો, ભગવાનની પૂજાનો લાવો લો અને ડાયરાની પણ મોજ માણો. જય શ્રી રામ. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યારી ન્યૂઝ અંકલેશ્વર.